આજે આપણી ફેમિલીની સાતમી ગાય કૃષ્ણ વિયાણી અને ઈએ સરસ મજાની વાસળી લઈ આવી. જય 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 માતાજી મિત્રો. અત્યારે વાગે રાતના 8. પાલો રોહિતભાઈ હું હતા આપણી ગૌશાળે હાજર, કેમ કે આપણી કૃષ્ણ વિયાઈ રહી હતી. કૃષ્ણ તો આરામથી બેઠી હતી, પણ આચળમાંથી દૂધ ટપકવાનું ચાલુ હતું. પછી હું ગયો ઘરે દૂધ મૂકવા માટે. હું ઘરે દૂધ મૂકી 10 મિનિટમાં ફરી પહોંચી ગયો આપણી ગૌશાળાએ. ત્યાં કૃષ્ણ થઈ ગઈ હતી ઊભી, અને અત્યારે થોડો વરસાદી ચાલુ હતો ને આપણું ભરતું ચાલુ હતું, કારણ કે આપણી ગાયોને ખીચડી વગર મજા જ ના આવે. કૃષ્ણ હજી એમને ઊભી જ હતી, પણ એનું ધ્યાન રાખવા ચેતનભાઈ આવી ગયા હતા. પછી હું આવી ગયો ગૌશાળેથી ઘરે આવી કપડા બદલાયા, જમી લીધું. ત્યાં વળી ગૌશાળે ચેતનભાઈનો ફોન આવી ગયો કે આવી જાવ, અને ત્યાં હર્ષદભાઈ પણ આવી ગયા હતા. પછી અમે બંને તરત પહોંચી ગયા આપણી ગૌશાળાએ, કારણ કે કૃષ્ણ વિયાઈ ગઈ હતી. એક બાજુ કૃષ્ણ એના વાસુડાને ચાટતી હતી, ને બીજી બાજુ એનું દૂધ ઓટોમેટિક નીકળી જતું હતું. પછી પડ્યું સવારના કૃષ્ણ પીતી હતી પાણી ને એની ઢબુડી એને જોતી હતી. અને હા, આપણી કૃષ્ણ લઈ આવી હતી સરસ મજાની વાસળી, ને વાસળી તમને બરાબર દેખાય એટલે માટે મેં હર્ષદને કીધું કે આ બાજુ લઈ આવો. હવે બરાબર વાસળી દેખાય છે, તમે બરાબર જુઓ ને જોઈને મને કહો કે તમને આ વાસળી કૃષ્ણની કેવી લાગી. ત્યારબાદ સમય છે બંનેને સેફ પિંજરાની અંદર પૂરવાનો, એક તો રાણી ને બીજી નવી વાસળી. એ બંનેને અંદર પૂરી ત્યારે થોડી હાકડ હતી, પણ હવે વાંધો નથી, જગ્યા થઈ ગઈ. પછી વારો આવ્યો આ બધા વાસુડાનો, અને આ બધાને નાખ્યો ફર્સ્ટ ક્લાસ જારનો વતરો, એટલે બધા ખાવા માંડ્યા. એમને સવારથી પડી સીધી સાંજ, અને સાંજે કૃષ્ણની દોવાઈ ચાલુ હતી, અને ઢબુ એને ધાવતી હતી. આ બાજુ રાણી રતનને ધાવી લીધી હતી, એટલે એ ખોટા નખરા કરતી હતી. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો બ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.